વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર। વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આજે આપણે સેકન્ડ એન્યુઅલ એક્ઝામ 2025 હતી, એની અંદર તારીખ 28/1/2025ના રોજ ધોરણ 9નું અંગ્રેજીનું જે પ્રશ્નપત્ર લેવાનું હતું એ પ્રશ્નપત્રનું આજે આપણે સોલ્યુશન આ વિડીયોની અંદર કરવાના છીએ। તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે। અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરી લેવાની છે। તો ચલો વિદ્યાર્થી મિત્રો, વધુ ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ। જોઈએ સેક્શન એ, એમાં છે રીડ ધ એક્સ્ટ્રાસ સ્ટાન્જા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન। 8 માર્ક્સના છે, મારે તમારે પેરેગ્રાફ વાંચી નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે। તો જોઈ શકો છો, પહેલો પ્રશ્ન છે એની નીચે અંડરલાઇન કરેલી છે, બીજો પ્રશ્ન છે એમાં પણ અંડરલાઇન કરેલી છે। મિત્રો, તમામ પ્રશ્નની અંડરલાઇન અથવા તો બોક્સ કરેલા હશે તે પ્રશ્નોના સાચા જવાબો છે। ત્રીજો અને ચોથો પણ તમે જોઈ શકો છો। નેક્સ્ટ આગળ વધીશું, પાંચમો અને છઠ્ઠો પણ તમે જોઈ શકો છો। અને મિત્રો, આગળ વધતા પહેલાં ધોરણ 9ના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જો તમે હજી સુધી જોઈન ના થયા હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે, એ ગ્રુપની અંદર પણ અચૂકથી જોઈન થઈ જજો। નેક્સ્ટ આગળ વધીશું તો આગળ છે ટ્રુ ઓર ફોલ્સ। એમાં 9મો છે કે અબુ ચાચા લુકડ સેડ બટ હેલ્થલી, તેમાં આવશે ટ્રુ। 10મો છે કે એકોર્ડિંગ ટુ વન રિમાર્ક સિટાર હેઝ ડેપ્થ ઓફ સાઉન્ડ, તો આવશે ટ્રુ। હવે જોઈએ સેક્શન બી, તો રીડ ધ સ્ટાન્જા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, એટલે કે કવિતા વાંચી પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે। એમાં 11મો છે કે વોટ ડઝ ધ પોએટ સે અબાઉટ ધ વેધર ઇન અ કન્ટ્રી, તેમાં આવશે 11મો કોલ્ડ એન્ડ હાર્ટ। 12મો જોઈએ કે વોટ ડઝ ધ પોએટ એન્જોય ઇન અ કન્ટ્રી, એટલે કે શું જોઈને પોતે એન્જોય પામે છે, તો આવશે ફિલ્ડ ઓફ વેથ, ફ્લાવર એડોરિંગ એન્ડ બ્લોવર્સ, મેન્ડોસ બ્રો। નેક્સ્ટ આગળ વધીશું તો આગળ છે કે રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, એટલે કે ફકરો વાંચી ફકરામાંથી પ્રશ્નોના જવાબ આપવાના છે। 13મો છે કે વન ડે ધ ડુકિંગ ફ્લ્યુ હાઈ ઇન ટુ ધ સ્કાય સે ટ્રુ ઓર ફોલ્સ, તો મિત્રો આમાં સાચું આવશે ફોલ્સ। 14મો જોઈએ તો 14મામાં જોઈ શકો છો ઉપર અંડરલાઇન કરેલી છે તમને। 15મો જોઈએ તો 15મામાં પણ જોઈ શકો છો સામે એનો સાચો જવાબ લખેલો છે। 16મો જોઈ શકો છો, 16મો પણ બોક્સ કરીને આપેલું છે, લખેલું પણ છે। નેક્સ્ટ હવે તમને એક વિઝિટિંગ કાર્ડ આપેલું છે, એક ડાટા આપેલો છે, એ ડાટા પરથી પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે। 17મો છે કે હાઉ મચ ઇઝ ધ ડિસ્કાઉન્ટ ઓફર્ડ, એટલે કે કેટલા ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે, તો આવશે 20%। 18મો જોઈએ કે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ, એટલે કે દુકાનનું નામ શું છે, તો આવશે અનુપમ કલેક્શન્સ। 19મો છે કે વેન કેન વન ગિફ્ટ અ ગિફ્ટ, તેમાં મિત્રો આવશે એન અલ્ટરનેટિવ ગિફ્ટ ઓફ એવરી પરચેસ ઓફ ₹3000, એટલે કે 3000ની ખરીદી ઉપર તમને એક ગિફ્ટ આપવામાં આવશે। 20મો છે કે વોટ ડુ ઇઝ ધ શોપ સેલ, એટલે કે આ દુકાન શું વેચી રહી છે, તો ઓલ સારીઝ કલેક્શન, એટલે કે બધી જ જાતનું સાડીઓનું કલેક્શન વેચી રહી છે। હવે જોઈએ સેક્શન સી, તો આપણે ફંક્શન સામે જોડવાના છે। તો એમાં 21મો છે કે ધ ડોક્ટર એડવાઇઝડ મી નોટ ટુ ઇટ ફ્રીડ ફૂડ, તેમાં મિત્રો આવશે ઓપ્શન ડી રિપોર્ટિંગ ઇવેન્ટ। જોઈએ 22મો કે રોહન ઇઝ એઝ ટોલ એઝ રાજ, તેમાં મિત્રો કમ્પેરિંગ દર્શાવવામાં આવી છે, તો આવશે ઓપ્શન એ કમ્પેરિંગ પીપલ। 23મો છે કે આઈ બ્રોટ અસાઇનમેન્ટ લાસ્ટ વીક, તેમાં આવશે ઓપ્શન બી ડિસ્ક્રાઇબ ધ પાસ્ટ ઇવેન્ટ। નેક્સ્ટ હવે જોઈએ તો કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન ફોકસિંગ ધ ફંક્શન ઇન ધ બ્રેકેટ્સ, એટલે કે જે આપણો કૌંસમાં જે આપેલું છે ફંક્શન, એ ફંક્શનનો ઉપયોગ કરી નીચેના વિકલ્પોમાંથી સાચું વાક્ય પસંદ કરવાનું છે। 24મો છે આઈ થિંક ખાલી જગ્યા, તો આપણે ટોકિંગ અબાઉટ અલ્ટરનેટિવ દર્શાવવાનું છે, તો આવશે ઓપ્શન બી ઇટ મે ઇઝ ક્લાઇધર 80 ઓર 84। 25મો જોઈએ યુ લુક, તો આવશે કમ્પેરિંગ થીન દર્શાવવાનું છે, તો આવશે ઓપ્શન એ રિયલી વેરી સ્માર્ટ। હવે જોઈએ કમ્પ્લીટ ધ પેરેગ્રાફ્સ ફિલિંગ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટિવ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ, તો પહેલી ખાલી જગ્યામાં આવશે ઇવેન્ટ, બીજામાં આવશે ટ્યુન ને ત્રીજામાં આવશે ગિટાર। હવે જોઈએ નિયરેસ્ટ મિનિંગ, તો બીજામાં છે સ્લોલી વેનિશ, તો આવશે ડિસઅપિયર, ઓપ્શન એ। હવે જોઈએ સેક્શન ડી, તો મિત્રો છે કે રીડ ધ ડાયલોગ એન્ડ કમ્પ્લીટ ધ ઇનડાયરેક્ટ નેરેશન, તો મિત્રો તમને એક ડાયલોગ આપેલું છે ને એની ઇનડાયરેક્ટ સ્પીચ પણ નીચે આપેલી છે, એમાં તમને 4 ખાલી જગ્યા આપેલી છે, એમાંથી તમારે સાચો જે શબ્દ આવતો હોય એ તમારે ખાલી જગ્યા પૂરવાની છે। તો પહેલામાં આવશે વોટ, બીજામાં હિમ, ત્રીજામાં નો અને ચોથામાં આવશે હિમ। નેક્સ્ટ આગળ વધીશું તો જોઈન ધ સેન્ટેન્સ યુઝિંગ ધ એપ્રોપ્રિએટિવ કન્જક્શન ફ્રોમ ધ બ્રેકેટ્સ, એટલે કે આપણે કન્જક્શન મૂકવાનું છે। તો હિમાલ ઇઝ સ્ટ્રોંગ એન્ડ એક્ટિવ, એટલે આપણે હિમાલ ઇઝ જે છે એ મિત્રો નીકળી જશે। હવે છે કે રાજ વિલ નોટ બેટ ઓર બોલ, એ રાજ વિલ નોટ જે છે એ નીકળી જશે।
હવે છે કે રીરાઇટ ધ પેરેગ્રાફ ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટિવ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. પેદરામાં પહેલી ખાલી જગ્યામાં આવશે ડિસાઇડેડ, બીજામાં આવશે ધ. હવે જો ડુએસ ડાયરેક્ટેડ કરવાનું છે તો મિત્રો ધ છે ત્યાં કમ્પ્લેટ આવશે હિમ છે, ત્યાં હર આવશે. બ્યુટીફુલ પ્રિન્સેસ છે ત્યાં આવશે હેન્ડસમ પ્રિન્સ. અને હિઝ છે ત્યાં હર આવશે, હી છે ત્યાં સી આવશે, અને હિઝ છે ત્યાં મિત્રો આવશે હર. હવે જો WS ક્વેશ્ચન છે તો ધ રેડ નીકાળી દેવાનું છે, ને એના વડે જે પ્રશ્નાર્થ વાક્ય બનતું હોય એ આપણો સાચો જવાબ થશે. તો આવશે ઓપ્શન બી, વિચ કાઇટ ડુ સે લાઇક. 35મો છે એમાં આવશે ઓપ્શન બી કે વેર ડીડ ફાધર ગો એટ 9 AM. હવે સેક્શન ઈ જે છે મિત્રો તમને નિબંધ પૂછાણા છે. માય બેસ્ટ ફ્રેન્ડ, અ વિઝિટ ટુ હિસ્ટોરિકલ પ્લેસ, માય હોબી. નેક્સ્ટ મિત્રો તમને ડિસ્ક્રાઇબ ધ ફોલોઈંગ પિક્ચર ઇન અબાઉટ 10 સેન્ટેન્સ, એટલે કે તમને આ જે આપેલું છે પિક્ચર, ક્લાસરૂમનું પિક્ચર છે મિત્રો, આ તમારે સંપૂર્ણ સમજવાનું છે. પછી એના વિશે 10 વાક્યો લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ 9નું વિષય ઇંગ્લિશનું પ્રશ્નપત્ર. વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો. ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.